AK ન્યૂઝ ગુજરાતી. બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિશેષ તપાસ ડ્રાઈવ હાથ ધરાઈ છે. 19 અને 21 ઓગસ્ટના રોજ પાલનપુર, ડીસા સહિત જિલ્લામાં કુલ 49 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ડીસા ની હોટલ ડિલાઇટ રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને વડગામ તાલુકાના છાપી 4 રસ્તાની હોટલ પટેલમાં અનહાઇજેનિક સ્થિતિ મળી આવતા બંનેના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુમાં તપાસ દરમિયાન પાવ, તૈયાર ખોરાક, દાળ, શાકભાજી અને સમોસા સહિત 15 કિલો અખાદ્ય ખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વડગામ તાલુકાની હોટલ સહયોગ અને હોટલ લગુન પાર્કને ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તામાં સુધારા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ ઝુંબેશ હવે ચાલુ રહેશે. નાગરિકોને સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખોરાક મળે તે માટે ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. તેને લઈ ખાદ્ય પદાર્થો વેચનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.